નમસ્કાર। રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા હત્યાના પ્રયાસના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી। આરોપી પાસેથી હુમલામાં વપરાયેલ હથિયાર પણ કબજે કરવામાં આવ્યું। આ મામલે એસીપી બીજે ચૌધરીએ કાર્યવાહી અંગે માહિતી આપી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે જે ડબલ મર્ડરનો ગુનો નોંધાયેલ તેમજ તેની સામે એક બીજો હત્યાની કોશિશનો ગુનો નોંધાયેલ, જે અન્વયે આરોપી લાખાભાઈ સુરેશભાઈ ધોળકિયા જે હત્યાના બનાવનો ફરિયાદી છે તેમજ જે BNS 109 મુજબના કામનો આરોપી છે લાખાભાઈ સુરેશભાઈ ધોળકિયા, જે બાબતે તેની ધરપકડ કરી અને રિમાન્ડ મેળવેલ તેમજ જે વિડીયો એક પોલીસને મળેલ જેમાં તેના હાથમાં એક પિસ્ટલ જેવું હથિયાર હતું, તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી અને તે બાબતે એવિડન્સ ભારતીય સાક્ષ્ય અધિનિયમની મુજબ 2 પંચો બોલાવી અને પંચો રૂબરૂ તેના ઘરે જઈ ઝડપી કરી તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ સાથે ઝડપી કરી તેના ઘરેથી એક પિસ્ટલ મળેલ તેમજ 6 રાઉન્ડ મળેલ, જે બાબતે હાલમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે। આ ગુનામાં અન્ય જ આરોપી ફરાર છે, તેને પકડવા માટે કઈ આ ગુનામાં અન્ય એક આરોપી શિવાભાઈ ડોડાજ કરીને ફરાર છે, જેને પકડવા માટે પોલીસની ટીમો હાલમાં ચાલુ જ છે, જે પોલીસ તપાસ કરી રહી છે, જે પકડવા માટે પૂરેપૂરા પ્રયત્નશીલ છે।